સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં અને સ્મરણ કરીએ જલારામ બાપાનું। વીરપુરમાં આજે પણ હજારો લોકોને વિનામૂલ્યે પ્રસાદ ગ્રહણ કરાવીને સંતોષનો ઓળકાર આપનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે। જલારામ બાપા માત્ર લોહાણા સમાજના નહીં પરંતુ સનાતન ધર્મના યુગ પુરુષ રહ્યા હોય સર્વ ધર્મના લોકો જલારામ બાપાને આજે વંદન કરે છે અને એમને યાદ કરે છે। જલારામ બાપાના સ્મરણ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। કમોસમી વરસાદને કારણે જંગલના રસ્તા ધોવાઈ જતા તંત્રએ વચલો રસ્તો કાઢ્યો। 31 ઓક્ટોબરની પરિસ્થિતિ જોઈ પરિક્રમા અંગેનો નિર્ણય લેવા કલેક્ટરે લોકોને જણાવ્યું, વરાપ નીકળશે તો તંત્ર યુદ્ધના ધોરણે રસ્તા બનાવશે। ધર્મનગર જૂનાગઢ બન્યું જલારામમય। હવેલી ગલી સ્થિત જલારામ મંદિરે ભવ્ય અન્નકોટ દર્શનનો લાભ લઈ ભાવ વિભોર બનતા રઘુવંશીઓ। માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે જલારામ જયંતિની 226મી જન્મ જયંતિ નિમિત્તે સમૂહ પ્રસાદ અને રક્તદાન કેમ્પના થયા આયોજનો। ભૂદેવોએ પણ પ્રસાદ ગ્રહણ કરી લોહાણા સમાજને આપ્યા આશીર્વાદ। કમોસમી વરસાદને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓની મુલાકાત લઈ ખેડૂતોની વ્યથા જાણતા રાજ્ય સરકારના મંત્રીઓ અને મરેલા ઉંદર સાથેનું ખાદ્ય તેલ આરોગતા મુસ્લિમ મહિલાના પેટમાં અસહ્ય દુખાવો ઉઠ્યો, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર।
જીટીપીએલ જુનાગઢ ન્યૂઝે ગઈકાલે ન્યૂઝ ચેનલમાં જે આશંકા વ્યક્ત કરી હતી તે અંશતઃ સાચી પડી છે. કમોસમી માવઠાને કારણે આ વખતે ગિરનારની પરિક્રમા યોજાશે કે કેમ એ તંત્ર માટે પણ મોટી સમસ્યા છે. ત્યારે આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદના માધ્યમથી લોકોને નાહક પરિક્રમામાં ન આવવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે ખાસ કરીને વૃદ્ધ, બીમાર અને અશક્ત લોકો પરિક્રમામાં ન આવે એ એમના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આજે પત્રકારોને વિગતો આપતા કલેક્ટરશ્રીએ કહ્યું કે જંગલના રસ્તા ધોવાઈ ગયા છે, ગારા કીચડનું હજુ પણ સામ્રાજ્ય છે, જેને કારણે અન્ન ક્ષેત્રના વાહનોને પણ સામાન સાથે ન જવા ઉપર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. તેમણે પરિક્રમામાં આવનાર ભાવિકોને અપીલ કરતા કહ્યું કે તમે લોકો 31મી ઓક્ટોબર સુધી રાહ જુઓ. 31મી ઓક્ટોબરે શું પરિસ્થિતિ રહે છે એ પ્રમાણે નિર્ણય લઈ અને પરિક્રમામાં આવો. ખોટો ધસારો ન કરવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. કલેક્ટરશ્રીની આ પત્રકાર પરિષદમાં મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશી અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમા અંગે તંત્રનો શું વિચાર છે, તેમણે શું કહ્યું, આવો સાંભળીએ જિલ્લા કલેક્ટર પાસેથી. સૌ પત્રકાર મિત્રોનું આજની આ આગામી લીલી પરિક્રમા બાબતની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે. આપ સર્વે જાણો છો એમ છેલ્લા 1-1.5 મહિનાથી જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ આ લીલી પરિક્રમાનું આયોજન કરી રહ્યું છે. છેલ્લે 25 તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યુરિટીના પોઈન્ટ્સ, પીજીબી સેલ, પાણી પુરવઠા, હેલ્થ, તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી. પરંતુ છેલ્લા 4 દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે. ખાસ તો જે રસ્તા છે એ રિપેર કર્યા હતા એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે. સાથે સાથે એ રસ્તા ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે. અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ન ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે 30 તારીખ સુધી કોઈ પણ અન્ન ક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય, એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ છે. હવે આ પરિસ્થિતિ જ્યારે છે જેમાં ચાલવું ખૂબ મુશ્કેલ બનતું હોય તો આપના મારફતે મારે આગામી પરિક્રમામાં જે ભાવિકો આવવા માટેનું આયોજન કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે આપની જે આયોજન છે એ આગામી 30-31 તારીખે જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને એ પ્લાન બાબતે જરૂરી વિચારણા કરવી અને આ પરિસ્થિતિ છે ભારે વરસાદની એ ધ્યાને લઈ અને જરૂરી આયોજન કરવું. અમારી જે ટીમ છે અત્યારે તંત્રની એ સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી છે. અંદર પણ અમારા જે કર્મચારીઓ છે એમના તરફથી પણ સતત ફીડબેક મળી રહ્યા છે. કારણ કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર માટે જે ભાવિકો આવે છે એમની જે સુરક્ષા છે, એમની સેફટી છે એ એકદમ ટોપ પ્રાયોરિટી છે. અને એમની સુરક્ષા અને સેફટીને ધ્યાને લઈને જ અમે ભાવિકોને ફરીથી અપીલ કરીએ છીએ કે ભારે વરસાદની આ પરિસ્થિતિને લઈ અને પોતાના જે આગમનનો જે પ્લાન છે એના માટે પુનઃ વિચારણા કરે અને જો પરિસ્થિતિ સાનુકૂળ થશે અને ઉઘાડ નીકળશે તો તાત્કાલિક જે રસ્તા રિપેર વગેરેની જે કામગીરી છે એ વન વિભાગ અને જરૂરી મશીનરી સાથે આપણે એને ફરી શરૂ કરાવીશું. શક્યતા લાગે છે કે ખરેખર આ જે આગાહી છે વરસાદની પણ શક્યતા પૂરેપૂરી છે તો 2 દિવસમાં રસ્તા રિપેર થઈ શકે? જો 31 તારીખ સુધી તો ભારેથી અતિ ભારેની આગાહી છે જ, પણ એના પછી જો વરસાદ રહી જાય અથવા વરસાદ એ દરમિયાન પણ ઓછો પડે તો વન વિભાગની અને અમારી જે ટીમો છે એ બધી મશીનરી વગેરે સાથે તૈયાર છે. એટલે જો 2 દિવસ જેવો સમય મળે તો એમાં આપણે ફરી જે પરિસ્થિતિ છે એને બેક ટુ ઓરિજિનલ આપણે કરવાનો પ્રયાસ કરી શકીએ. સોરઠ, વીરપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર આજે જલારામમય બન્યું છે. રઘુવંશી સમાજના આરાધ્ય દેવ અને વિશ્વ વંદનીય સંત
જલારામ બાપાની 226મી જન્મ જયંતિની આજે રઘુવંશી સમાજ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં હવેલી ગલ્લી સ્થિત જલારામ મંદિર ખાતે આજે સવારે 10 વાગ્યાથી ભાવિકો માટે અન્નકૂટ દર્શનનું આયોજન હાથ ધરાયું હતું. મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે છેલ્લા 20 વર્ષથી ચીમનભાઈ રૂપારેલિયા પરિવાર દ્વારા અન્નકૂટ તૈયાર કરવામાં આવે છે, જે જલારામ જયંતિને દિવસે વેપારીઓ અને ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લો મુકાય છે. વિવિધ વાનગીઓના રસ્તાળ વચ્ચે આજે ભવ્ય અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા ત્યારે સવારથી દર્શનાર્થીઓની ભીડ જલારામ મંદિર ખાતે જોવા મળી હતી. ભાવિક જનોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને પ્રતિભાવમાં કહ્યું કે વીરપુર એક એવું ધામ છે કે જ્યાં એક પણ પૈસો લીધા વગર હજારો લોકોને પ્રસાદ પીરસવામાં આવે છે. તો અન્નકૂટના મુખ્ય દાતા એવા રૂપારેલિયા પરિવારના પ્રતિનિધિએ પણ કહ્યું કે અમારામાં જ્યાં સુધી શક્તિ હશે ત્યાં સુધી જલારામ જયંતિએ અન્નકૂટ ભોગ અમારા પરિવાર દ્વારા ધરવામાં આવશે. મારું નામ ભૂપતભાઈ રાયચુરા છે. આજે જલારામ બાપાની 226મી જલારામ જયંતિ છે. હવેલી ખાતે આવેલ જલારામ મંદિરમાં ચીમનભાઈ મથુરાદાસ રૂપારેલિયા તરફથી અન્નકૂટનું આયોજન કર્યું છે. સવારે 7:30 થી અન્નકૂટના દર્શનનો લાભ લેવા માટે હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે અને સાંજે 7:30-8 સુધી દર્શનનો લાભ લેવા વિનંતી. હું ખુશાલભાઈ તન્ના આજે બાપાની 226મી જયંતિ ધામધૂમપૂર્વક પૂરા જૂનાગઢ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અહીંયા હવેલી ગલી ખાતે આવેલ જલારામ મંદિરે પણ અનેક કાર્યક્રમોનું આયોજન છે. સવારથી સાંજ સુધી અન્નકૂટ દર્શન, સાંજે મહિલા સત્સંગ અને ગામમાં પણ અલગ અલગ જગ્યાએ ઘણા બધા કાર્યક્રમો રાખેલ છે. સમૂહ નાચનો પણ પ્રોગ્રામ છે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે અને જલારામ બાપાની જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. જય જલારામ. મારું નામ નવીન ઠકરા. હું જુનાગઢમાં હવેલી ગલીમાં આવેલ જલારામ ખાતે આવ્યો છું અને જલારામ મંદિર ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. તેમજ હવેલી ગલીમાં તથા માંગલ્ય પાર્ટી પ્લોટમાં નાચનું આયોજન કરે છે. ત્યાં સર્વ જલારામ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરે છે. તેમજ જલારામ ભક્તિધામ તથા વણઝારી ચોકમાં તથા અન્ય ગામમાં ઘણે ઠેકાણે તથા રોયલ પાર્કની આજુબાજુ ઘણે ઠેકાણે ભક્તિમય જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં ભવ્ય રીતે કરાવે છે અને ભવ્યથી ભવ્ય રીતે જલારામ ભક્તોમાં ઉત્સાહ છે અને તેઓ ભવ્ય રીતે આનંદ કરી રહ્યા છે અને જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે તે ખૂબ ખૂબ આભાર. જય જલારામ. જય જલારામ. બસ આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી અમે જલારામ મંદિર ખાતે અમે અન્નકૂટનું આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ અમે આયોજન કરેલું છે અને બાપા અમારી ઉપર સદાય હાથ એવા રાખે કે અમે દર વર્ષે હજી આજીવન પણ અમે કરી શકીએ એવા આશીર્વાદ આપે અને આજીવન અમે કરશું. આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે, જેના ઉપલક્ષમાં માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે લોહાણા સમાજનું સમૂહ ભોજન અને સામાજિક પ્રવૃત્તિ સાથે જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવાઈ હતી. રક્તદાન કેમ્પ તેમજ બ્લડ સુગર અને અન્ય ડાયાબિટીસ ચેક સહિતના કેમ્પ સાથે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે અંદાજે 20,000થી વધુ રંગોવંશી ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પૂર્વે લોહાણા સમાજના ગોર તરીકે જેમની ગણના થાય છે તે સારસ્વત બ્રાહ્મણ સમાજના અગ્રણીઓને પણ સંતોષથી ભોજન પીરસવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌ સેવા માટે અગ્રણી એવા ગિરીશભાઈ કોટેચાનું મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા સન્માન કરવામાં આવ્યું. તો અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા વર્ષ પર્યંત સેવાકીય પ્રવૃત્તિ કરનાર તમામ સંસ્થાના પ્રતિનિધિઓનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. 15થી 20,000 જેટલા લોહાણા સમાજના ભાઈઓ બહેનો જ્યારે ભોજન પ્રસાદ માટે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે ઉપસ્થિત રહ્યા ત્યારે જલિયાણ નગરીમાં પણ જય જલિયાણનો નાદ ગુંજતો થયો હતો. વડીલો માટે સુંદર બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી. તો શિસ્તબદ્ધ રીતે રઘુવંશી સમાજના લોકોએ બપોરે 2 વાગ્યા સુધી મહાપ્રસાદ ગ્રહણ કરીને જલારામ બાપા અને વીરબાઈમાં પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આજે જુનાગઢમાં શ્રી લોહાણા મહાજન દ્વારા માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે જુનાગઢના તમામ રઘુવંશી પરિવારો માટે તથા રઘુવંશીના ગોર સારસ્વત બ્રાહ્મણ પરિવારોનું સમૂહ ભોજનનું આયોજન થયું છે, જે અત્યારે ચાલી રહ્યું છે. સાથે સાથે
ધાર્મિકતાની સાથે સામાજિક સેવાઓ પણ અહીંયા અત્રે કરવામાં આવી રહી છે. રક્તદાન શિબિરનું આયોજન થયું છે. અહીંયા એકત્ર થનાર રક્ત જુનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની ટીમ દ્વારા એકત્ર થશે અને એ તમામ રક્ત જુનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના ફ્રીજમાં જમા થશે અને સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થયેલા અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓનું જીવન બચાવવા માટે આ રક્તનો ઉપયોગ થશે, જે વિના મૂલ્યે દર્દીઓને આપવામાં આવશે. સાથે સાથે મંગલમ ઇન લેબોરેટરી દ્વારા અહીંયા ડાયાબિટીસ ડિટેક્શન તથા થેલેસેમિયા ડિટેક્શન આમના વિના મૂલ્યે આ બધા પરીક્ષણો થશે અને એ રીતે અહીંયા સેવાનું કાર્ય થશે. સાથે સાથે માનવ સેવા તો અનેક સંસ્થાઓ કરે છે, પરંતુ બીમાર પશુઓની સેવા કરતી સંસ્થાઓ ઓછી છે. આ તમામ સંસ્થાઓમાં જે સંસ્થાઓ બીમાર, ઘાયલ, અકસ્માતે ઘાયલ કે અન્ય રીતે બીમાર પશુ પક્ષીઓની સેવા કરતી સંસ્થાઓને અહીંયાથી ચેક અર્પણ થશે અને એમના ઘાસ, દાણા અને દવા માટે આ ચેકો અર્પણ થશે. જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે આખા દેશની અંદર આજે એવો માહોલ છે કે જલારામ બાપા એમ કહેતા કાયમ કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો. અને આ વર્લ્ડમાં એક જ એવું મંદિર છે કે જ્યાં 5 રૂપિયા ધરવાની પણ મનાય અને હજારો માણસો રોજ પ્રસાદ લેતા હોય. એવી જ આજે બાપાએ લાજ રાખી દીધી. 3-4 દિવસથી ને વાતાવરણ વરસાદી વાતાવરણ હતું. નક્કી નહોતું થતું કે આપણે જમણવાર જ્ઞાતિનો કરવો કે ન કરવો, પણ અંતે નક્કી થયું કે આને આજે જો અત્યારે કુદરતે વરસાદ પણ આ જલારામ બાપાની સાક્ષાત પરચો ગણી શકો તમે. અત્યારે આ વરસાદ નથી આવતો અને હજારો માણસો અત્યારે અહીં પ્રસાદ લે છે. ફરીને બધાને જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભકામના પાઠવું. અને આજના દિવસે એક હજી સાંજના પણ એક જમણવાર છે બાયપાસ ઉપર જલારામ ભક્તિધામમાં, ત્યાં પણ બધા પધારે એવી નમ્ર વિનંતી કરું છું. ફરીને જય જલારામ, જય રઘુવીર. મારું નામ દુષ્યંત દર્શત કુમાર લાદાશંકરભાઈ શાસ્ત્રી, જુનાગઢ સમસ્ત લોહાણાના થાના ગોર. આજે શ્રી જલારામ બાપાની 226મી જન્મોત્સવ નિમિત્તે આજે આ જલિયાણ નગરી માંગલ્ય પાર્ટી પ્લોટ જુનાગઢ ખાતે સમસ્ત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ અને સમસ્ત લોહાણા સમાજનું આજે સમૂહ ભોજનનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે મારે એટલી જ વાત કરવી છે કે અહીં આજે વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે. સૌપ્રથમ જલારામ બાપાની ઝૂંપડી ખાતે શ્રી જલારામ બાપાની મહાઆરતી થાય, બ્લડ ડોનેશન કેમ્પ થાય, સર્વરોગ નિદાન કેમ્પ થાય અને ત્યારબાદ અમારા જેવા સમસ્ત સારસ્વત બ્રાહ્મણોનું પૂજન અર્ચન કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરે, બધાને સમૂહ ભોજન કરાવે. આજ જલારામ બાપાની ખરેખર જે ભક્તિ ચાલી આવી છે એ આજે સાર્થક કરીએ છીએ. આજે લોહાણા સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા સૌને આજે આમંત્રણ પાઠવવામાં આવેલું હતું અને સૌને પ્રથમ ભોજન કરાવીને જ બધાને આ સમૂહ ભોજન શરૂ કરવામાં આવેલું હતું. દરમિયાન જલારામ જયંતિની ઉજવણી ઉપર જ કમોસમી માહોલ સર્જાયો હતો, જેને કારણે ઘણા બધા વિસ્તારોમાં જલારામ જયંતિની ઉજવણી અંગે અસમંજસતા પ્રવર્તી રહી હતી. જાગનાથ મંદિરે જલારામ જયંતિની ઉજવણી આજના દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અને હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી. તો બીજી તરફ બાયપાસ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે ધ્વજારોહણ, દીપ પ્રાગટ્ય, મહાઆરતી સહિત તમામ કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. આ જલારામ ધામના સંચાલક એવા પ્રોફેસર પીબી ઉનડકટે કહ્યું કે મહાપ્રસાદ માટે અમે સ્થાનિક પાર્ટી પ્લોટનો સંપર્ક સાધીને ત્યાંનો હોલ ભાડે રાખ્યો છે, જેથી જલારામ જયંતિની ઉજવણીમાં વરસાદનું પણ કોઈ વિઘ્ન ન આવી શકે. આમ તમામ વિઘ્ન વચ્ચેને તમામ તૈયારીઓ સાથે આજે રઘુવંશી સમાજ દ્વારા જલારામ જયંતિની પરંપરાગત ઉજવણી પૂર્ણ થઈ હતી. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. જલારામ જયંતીની ઉજવણી માત્ર ખીચડી, કઢી કે બુંદી પ્રસાદ પૂરતી સીમિત ન રહેતા લોકોને પણ સમાજને પણ ઉપયોગી થાય તેવા આશય સાથે આજે લોહાણા સમાજ દ્વારા
રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જલિયાણ નગરી એટલે કે માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં જ્યારે નાત જમણ હતું ત્યારે મોટી સંખ્યામાં આવેલા યુવક યુવતીઓએ પણ રક્તદાન કરીને જલારામ જયંતિની ઉજવણીમાં માનવતાની એક જ્યોત પ્રજ્વલિત કરી હતી. મહાજન પ્રમુખ અને જૂનાગઢમાં રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા રહેલા એવા મહેન્દ્રભાઈ મશરૂએ કહ્યું કે અહીંથી એકત્રિત થયેલું રક્ત સિવિલ હોસ્પિટલ લેબોરેટરીમાં આપી દેવામાં આવશે, જે થેલેસેમિયાગ્રસ્ત બાળક કે આકસ્મિક સંજોગોમાં જેને લોહીની પણ જરૂર હોય તેને માટે ઉપયોગમાં લઈ શકાય. આ અદ્યતન આધુનિક બસની અંદર જ રક્તદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને યુવાન ભાઈઓ બહેનોએ હોંશે હોંશે રક્તદાન કરીને જલારામ જયંતિની અનોખી ઉજવણી પૂર્ણ કરી હતી. તો જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં જલારામ બાપાની કુટીર ઊભી કરીને સવારે બુંદી ગાંઠિયા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવેલી ગલીમાં જલારામ બાપાને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો, તો કડિયાવાડમાં વેપારીઓએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખીને જલારામ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. છેલ્લા 20 વર્ષથી અહીં જલારામ જયંતિની ઉજવણી માત્ર રઘુવંશી સમાજ દ્વારા નહીં પરંતુ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવે છે તેમ જણાવતા ભરતભાઈ પરમારે કહ્યું કે અમે લોકો પણ જલારામ જયંતિમાં શ્રદ્ધાભેર સહભાગી થતા હોઈએ છીએ. વેપારીઓ દ્વારા રાહદારી સ્થાનિક રહેવાસીઓને બુંદી ગાંઠિયાનું વિતરણ કરાય છે અને એ રીતે જલારામ બાપાના દર્શન કરીને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાય છે. હવેલી ગલીમાં જલારામ મંદિરની સાથે સાથે વેપારી અને રહેવાસીઓ દ્વારા બહારના ભાગે અન્નકૂટ દર્શન યોજાય છે, જેનો દિવસભર વેપારી અને સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. હું સચિન રૂપારેલિયા હવેલી ગલીમાંથી બોલું છું. અમે દર વર્ષે હવેલી ગલીમાં જલારામ જયંતિ નિમિત્તે આયોજન કરીએ છીએ. દર વખતેની જેમ આ વખતે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે અમે અન્નકૂટનું 56 ભોગનું આયોજન કરેલ છે અને એમાં સવારથી સાંજ સુધી, સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી લોકોને બુંદી ગાંઠિયાનો પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને સવારે 7 વાગ્યા અને સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન રાખેલું હોય છે. તો સર્વે ધર્મપ્રેમી જનતાઓને હવેલી ગલીમાં આ દર્શનનો લાભ લેવા માટેનું આમંત્રણ આપીએ છીએ. વિશ્વ વિભૂતિ એવા શ્રી જલિયાણ મહારાજની 226મી જયંતિ હોય ત્યારે છેલ્લા આજે અમારે 27 વર્ષનું આજે અમારે 27 વર્ષ પૂર્ણ થયેલ છે. 27 વર્ષથી અમે આ બાપાની જયંતિ કડિયાવાડ વેપારી એસોસિએશન તેમજ બધા કડિયાવાડના તમામ સમાજના લોકો એકત્રિત થઈને આ જયંતિ અમે ભાવપૂર્વક અને ઉત્સાહભેર ઉજવી રહ્યા છીએ. હાર્દિક વિજયભાઈ ચંદારાણા કડિયાળ વેપારી એસોસિએશન મિત્ર મંડળ દ્વારા આજે છેલ્લા 27 વર્ષથી કડિયાવાડમાં બટુ ભોજન તથા સમૂહ ભોજનનું આયોજન કરેલ છે. છેલ્લા 27 વર્ષથી બધી જ્ઞાતિના વેપારીઓના સપોર્ટથી અમે લોકો દુકાન બંધ કરી બધા પરિવારોને જમાડીએ છીએ. જલારામ જયંતિ નિમિત્તે સવારથી લઈ બપોર સુધી આખી દુકાનો બધી બંધ રહી છે તથા બધા પરિવારો સાથે મળી અને જમણવાર કરીએ છીએ. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ધરતીપુત્રોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મંત્રી અને સચિવ તેમજ પ્રભારીઓને સંબંધિત જિલ્લાની મુલાકાત લઈ અને સર્વે કરવા માટે આદેશ કર્યો હતો, જેના ભાગરૂપે કેબિનેટ મંત્રી એવા અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. ખેતરો ખૂંદતા કાદવ કીચડમાં આ મંત્રીશ્રીઓએ ખેડૂતોની વ્યથા જાણી હતી અને સ્વીકાર્યું હતું કે કમોસમી માવઠાને કારણે ઘણા બધા ખેડૂતોને મગફળી સહિતનો અન્ય પાક પણ પલળી ગયો છે અને વ્યાપક નુકસાન થયું છે. સર્કિટ હાઉસ ખાતે બેઠક કરીને અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે આ અંગેનો અહેવાલ રાજ્ય સરકારમાં સુપ્રત કરાશે અને સત્વરે તમામ ખેડૂતોને કે જે લોકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તેને સહાય મળે તે દિશામાં અમે પ્રતિબદ્ધ રહીશું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતને ખાસ કરીને મગફળીના પાક અને બીજા અન્ય પાકોને નુકસાન થયું છે. એ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી હું અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે અમારા શિક્ષા અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી છે તથા અમારી સાથે
સ્થાનિક સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અન્ય પદાધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે મળીને આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકો, કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળ તાલુકા અને જુનાગઢ જિલ્લાના માળિયા અને મેંદરડા તાલુકાના પ્રતિનિધિરૂપ ગામોની મુલાકાત લીધી. ખાસ કરીને આ વિસ્તારની અંદર મગફળીના પાકને નુકસાન થયું છે અને અન્ય પાકોને અંશતઃ નુકસાન થયું છે. ખેડૂતોનો પાક ક્યાં તો થોડો ઘણો ખેતરમાં હતો, બાકીના ખેડૂતોએ પાથરા કરીને તૈયાર મગફળી છે એ લણવાની બાકી હતી. એટલે આ બંને પ્રકારના પાકોને નુકસાન થયું છે અને આ બાબતે અમે વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી છે. આવતીકાલે અમે કેબિનેટમાં એનો પ્રાથમિક અહેવાલ આપીશું અને ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ બાબતની પણ ચર્ચા કરીશું. મને વિશ્વાસ છે કે રાજ્ય સરકાર જે રીતે અગાઉ પણ આ ખેડૂતોને પડખે ઊભી રહી હતી, એમ આ વખતે પણ ચોક્કસપણે ખેડૂતોની પડખે ઊભી રહેશે અને શક્ય તો તમામ મદદ અમે અપાવીશું. જૂનાગઢના સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ નોમને દિવસે માતાજીનો અન્નકોટ યોજાશે. 31મી ઓક્ટોબર અને શુક્રવાર બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી માતાજીના ચરણોમાં અન્નકોટ ભોગ ધરવામાં આવશે. ત્યારે માઈ ભક્તોને દર્શનનો લાભ લેવા માટે વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે. ત્યારે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે પણ મુખ્યમંત્રીશ્રી અને ખેતીવાડી અધિકારીશ્રીને પત્ર પાઠવીને યોગ્ય સહાય ચૂકવવા માગણી કરી છે. વિસાવદરમાં કિસાન સંઘ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં આંકડાકીય રીતે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, મગફળી અને અન્ય પાક કેવી રીતે પલળી ગયા છે તેની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે પણ આ અંગે મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ વિભાગને પત્ર પાઠવીને ખેડૂતોનો નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી છે. કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, મારા વિસ્તારમાં કેશોદ 88માં કેશોદ તથા માંગરોળ તાલુકાના અન્ય ગામોમાં વરસાદ ખૂબ પડ્યો અને જે મગફળી હતી એ મગફળી કાઢતા જે પાથરા પડ્યા અને માંડવી કાઢી એ પણ પલળી ગઈ અને પાથરામાં પણ અતિ નુકસાની છે, બગડી ગયેલ છે અને ફેલ થયો. એટલે ખેડૂતને નુકસાની બહુ થઈ અને ખેડૂતને સહાય મળે એવી અમે મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીશ્રીને લેટર લખ્યો છે અને ભલામણ કરી છે. ને હજી અત્યારે કલેક્ટર શ્રી અને ખેતીવાડી અધિકારીને પણ કીધું કે આ તમે સર્વે કરાય વહેલી તકે ખેડૂતને સહાય મળે. અમારે ઘેડ વિસ્તાર છે, મગફળી ગઈ પછી મગ વાવ્યા, એ મગ ફેલ થયા. હવે જો ચણામાં સમયસર વાવેતર થાય તો ટાઈટ હોય તો ચણા થાય, નકર ચણા વાવેતર કરીએ પણ ચણા ટાઈટ ન હોય તો ન થઈ શકે. એટલે ઘેડની પરિસ્થિતિ પણ અતિ ખરાબ છે. તો આ માટે સરકાર સહાય આપે એવી ખેડૂતની માગણી છે અને અમે આની રજૂઆત કરી પણ છે. જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે ભારત મિલના ઢોરા ઉપર રહેતા અમીનાબેન નામની મહિલાને પેટમાં અસહ્ય દુખાવો પડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એમની સારવાર દરમિયાન એવું નિદાન થયું કે તેમણે જે ખોરાક ખાધો હતો એ જે તેલમાં તળવામાં આવ્યો હતો તે તેલમાં મરેલો ઉંદર નીકળ્યો હતો. એક જાણીતી કંપનીના ડબ્બામાં ઉંદર પડી ગયો હશે તેનો વેપારી કે કોઈને ખ્યાલ ના આવ્યો અને સરવાળે એ ડબ્બામાંથી તેલ કાઢીને કોઈ વાનગી તળવામાં આવી, જે વાનગી આરોગતા અમીનાબેનના પેટમાં સહન ન થાય એટલો દુખાવો પડ્યો હતો. સમયસર સારવાર મળી જતા હાલ તો અમીનાબેનનો જીવ બચી ગયો છે, પરંતુ આ રીતે ખાદ્ય તેલમાં ઉંદર નીકળવાની ઘટના બનતા સમગ્ર શહેર અને ખાસ કરીને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ભારત મિલ રહી છે, મારું નામ અમીનાબેન છે. ઢોરા ઉપર અમે તેલ ખાતા અમને પેટમાં 2-3 દિવસ દુખ્યું તો અમને એમ કે શું હશે એમ કે તેલ પેટમાં ખાતા અમને પેટમાં દુખતું હતું થોડાક દી. તો અમને એમ થયું કે આ હવામાનના હિસાબે દુખતું હશે એવું કંઈ. તો પછી અમને એમ થયું કાલે અમે ખાવા બેઠા ને બધા જમવા, તો બહુ વાસ આવવા માંડી જમવાના અંદર. તો અમે ગયા વહુને કીધું મને બરણીમાં સૂંઘવા તો ત્યાં કેમ એટલી બધી વાસ આવે. તો મેં સૂંઘ્યું તો મરેલ ઉંદરડાની વાસ આવી. તો અમે તેલના ડબ્બામાં જોયું, અમે તેલના ડબ્બામાં તો જોયું, તેમાં જોયું ને તો ઉંદરડો મરેલો અંદર પડ્યો હતો. ભાઈએ જોયું મોબાઈલથી તો અંદર ઉંદરડો હતો અને એ પછી એમને બધાને વામિટ થવા માંડી આખા ઘરને. દાખલ થવું પડ્યું. કેટલા જણાના વામિટ છે? 3. એમ તો બધાને વામિટ થઈ, પણ વધારે અસર અમને 3 જણાને થઈ. હવે કેમ છે? સારું? હા, ઠીક છે. તો મને પેટમાં 2-4 વર્ષ સુધી ખાતું નથી મેં 2 દિવસ. હાલ ભાઈનું અટાણ હજી નથી થયું. આલસ થાય પેટમાં.
માત્ર સૌરાષ્ટ્રમાં જ વરસાદ વરસી રહ્યો છે એવું નથી, ઓસ્ટ્રેલિયામાં પણ વરસાદ વરસ્યો, જેને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 મેચ આજે વરસાદને કારણે સંપૂર્ણ ધોવાઈ ગઈ અને મેચ રદ કરવાની ફરજ પડી. 5 T20 પૈકીની પ્રથમ T20 ભારતીય સમય પ્રમાણે બપોરે 1:45 વાગે શરૂ થઈ, પરંતુ 9 ઓવર પડી ત્યાં જ મેઘરાજાનું આગમન થઈ જતા વરસાદ શરૂ થયો હતો ને મેચ અટકાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ વરસાદનું જોર વધતા અંતે મેચ રદ કરવાની જાહેરાત કરાઈ હતી. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લઈએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કમોસમી વરસાદને કારણે જંગલના રસ્તા ધોવાઈ જતા તંત્રએ વચલો રસ્તો કાઢ્યો. 31 ઓક્ટોબરની પરિસ્થિતિ જોઈ પરિક્રમા અંગેનો નિર્ણય લેવા કલેક્ટરે લોકોને જણાવ્યું, વરાપ નીકળશે તો તંત્ર યુદ્ધના ધોરણે રસ્તા બનાવશે. ધર્મનગર જુનાગઢ બન્યું જલારામમય. હવેલી ગલી સ્થિત જલારામ મંદિરે ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લઈ ભાવ વિભોર બનતા રઘુવંશીઓ. માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે જલારામ જયંતિની 226મી જન્મ જયંતિ નિમિત્તે સમૂહ પ્રસાદ અને રક્તદાન કેમ્પના થયા આયોજનો. ભૂદેવોએ પણ પ્રસાદ ગ્રહણ કરી લોહાણા સમાજને આપ્યા આશીર્વાદ. કમોસમી વરસાદને પગલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામડાઓની મુલાકાત લઈ ખેડૂતોની વ્યથા જાણતા રાજ્ય સરકારના મંત્રીઓ. અને મરેલા ઉંદર સાથેનું ખાદ્ય તેલ આરોગતા મુસ્લિમ મહિલાના પેટમાં અસહ્ય દુખાવો ઉઠ્યો, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. તો આ સાથે જ અહીં સમાચાર પૂરા થાય છે. ગિરનારની લીલી પરિક્રમા ઉપરનું રહસ્ય હજુ પણ એમને એમ છે. પરિક્રમા થશે કે કેમ, વરાપ નીકળશે કે વરસાદી ઝાપટા ચાલુ રહેશે, એ તો કુદરત જાણે. અત્યારે તો પરિક્રમા ઉપર સંકટ ઊભું થયું છે જે નિશ્ચિત છે. મને રજા આપશો. નમસ્કાર.